ગુડ આફ્ટરનૂન બધાને. આજના ઓનલાઈન એનએમએમએસ પ્રેક્ટિસ સેશનના બીજા પીરિયડમાં દરેકનું સ્વાગત છે. મેં જેમ અગાઉ કીધું એ રીતે એનએમએમએસની એક્સ્ટ્રા પ્રેક્ટિસ આપણે દરરોજ શક્ય છે દરરોજ, નહીં તો અઠવાડિયામાં 3 દિવસ આ રીતે કરવાના છીએ. પહેલા પીરિયડની અંદર એટલે કે આને આગળનું જે પીરિયડ હતો એમાં આપણે વર્ગ અને વર્ગમૂળની માહિતી મેળવી લીધી, બરાબર, અને સંખ્યા પરિચયની વાત કરી. ઘણા મિત્રોએ મને હોમવર્ક બહુ સારી રીતે બતાવ્યું. ઘણાને થોડી થોડી ભૂલો હતી એ સુધારી અને અમે એને પણ અલગ તેને કહેવાય કે હવે પ્રોબ્લેમ સોલ્વ કર્યા. બાકીના જે મિત્રો છે એને પણ જાણ થાય કે વહેલામાં વહેલી તકે એનું જે હોમવર્ક આપું છું રોજે રોજનું, બરાબર, એ કરી કાઢે. સારું, આજે આપણે વાત કરવાની છે એનએમએમએસના જે બહુ વધારે પૂછાય છે એવા સેકન્ડ ટોપિક, અને એ છે ઘન અને ઘનમૂળ. જોકે ગયા વખતે થોડીક આપણે વાત કરી હતી, મેં વાત પણ કરી હતી કે તમને વ્યાખ્યા જેવું કંઈ નહીં પૂછાય. તમારે માત્ર એના સિદ્ધાંતો, રીત અને કઈ રીતે ઝડપથી તમે આ વસ્તુઓ છે સોલ્વ કરી શકો, માત્ર એની જ ચર્ચાઓ આપણે કરવાની છે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા ઘન અને ઘનમૂળ એટલે શું એ શરૂ કરતા પહેલા તમને વર્ગ અને વર્ગમૂળનું એક નાનું રિવિઝન કરાવી દઉં કે દાખલા તરીકે 4 છે તો 4ને હું 4 સાથે જ બીજી વખત ગુણું છું તો આને 4નો વર્ગ એટલે કે 4ની 2 ઘાત લખાય અને આનો જવાબ 16 થાય. 4 ગુણ્યા 4. તમને આવું પૂછાય ત્યારે આને જો તમે જવાબ 8 લખ્યો હોય તો આ જવાબ ખોટો ગણાય, એવું મેં ગયા વખતે આપણે ચર્ચા કરી હતી. 14 છે, 14નો વર્ગ તો કે 14 ગુણ્યા 14 કરવામાં આવે તો એને 14નો વર્ગ કહેવાય અને એ 196 થાય, બરાબર. સાથે સાથે મેં તમને એમ પણ કીધું હતું કે તમે 1 થી 20 અથવા 1 થી 25 સુધીના વર્ગ અને વર્ગમૂળ જો યાદ રાખી લેશો તો તમને ઘણું સહેલું પડશે. આ વસ્તુ જે છે તમને સમય બચાવશે અને તમને ઘણું બધું સરળ રહેશે પરીક્ષાની અંદર. હવે વાત કરવાની છે ઘન અને ઘનમૂળની. તો નામ ઉપરથી ખબર પડે છે ઘન એટલે શું, તો કે એક જ સંખ્યાનો તમારે 3 વખત ગુણાકાર કરવાનો છે. વર્ગમાં આપણે 1 વખત કરતા, અહીંયા તમારે 3 વખત કરવાનો. દાખલા તરીકે 3 લઈશ તો 3ને મારે 3 વખત ગુણવાના છે એટલે આને લખાશે 3ની 3 ઘાત કે જેનો જવાબ થશે 27 એટલે કે 27, બરાબર. એવી રીતે 4 લઉં છું તો 4ને મારે 3 વખત ગુણવાના રહેશે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે થશે 4નો ઘન, બરાબર, અને એ થશે 64 એટલે કે 64. ખ્યાલ આવ્યો? એક જ સંખ્યાને તમારે 3 વખત પુનરાવર્તિત ગુણાકાર કરવાનો છે અને તમને જે મળશે એને એનું ઘન કહેવાય. ઘન થયો એમ કહેવાય. અને જો આને ભૂમિતિના સંદર્ભમાં તમારે સમજવું હોય તો કોઈ પણ એક સમઘન લેવામાં આવે. સમઘન એટલે કે ત્રિપરિમાણીય કોઈ આકૃતિ લેવામાં આવે, બરાબર. આ ત્રિપરિમાણીય આકૃતિ છે તો એની આ લંબાઈ હોય, આ એની પહોળાઈ કહેવાય અને આ એની ઊંચાઈ કહેવાય. જો 3 3 સરખી હોય એટલે કે 3 3ની લંબાઈ સરખી હોય, જેમ કે આપણો રમવાનો પાસો, બરાબર, તો એનું ઘનફળ કેમ રીતે તમે શોધશો, તો કે એનો તમે ત્રણેયનો ગુણાકાર કરશો. L ગુણ્યા L ગુણ્યા L, બરાબર, એટલે આનું થાય L નો ઘન. તો આ જે રીત છે એની અંદર આપણે ઘનફળ એટલે કે જે ઘન અને ઘનમૂળ છે એની વાત આપણે ત્યાં પણ કરી હતી. આજે આપણે વાત કરવાની છે આંકડાકીય માહિતીની. તો ચાલો શરૂ કરીએ. વ્યાખ્યા લખાવતો નથી, માત્ર સમજ સાથે આપણે આગળ વધીએ છીએ. તો ઘન અને ઘનમૂળ કોને કહેવાય એની વાત આપણે કરી ગયા છીએ. આપણે શરૂ કરીએ છીએ 1 થી 10 ના ઘનથી, બરાબર. 1 થી 10 સુધીના ઘન આપણે લખવાના છે. તો શરૂ કરીએ છીએ. લખતા જાજો સાથે સાથે. આ રીતે કોષ્ટક બનાવી નાખો. કોષ્ટકમાં અહીં લખજો સંખ્યા
અહીંયા લખજો તેનો ઘન, તે સંખ્યાનો ઘન. હું તમને અડધા લખાવું છું અને અડધા જે છે તમારા હોમવર્કમાં લખવાના છે, કેમ કે મેં તમને અગાઉ કીધું હતું એ રીતે કે તમારે 50% કામ તમારી રીતે તમારી જાતે કરવું પડશે. હું 5 સુધીની સંખ્યાનો ઘન તમને લખાઈ દઉં છું. તો ચાલો લખીએ. અહીં લખીએ જે સંખ્યા આપણે 1 by 1 લખતા જઈએ છીએ. 1, પછી લખું છું 2, પછી લખું છું 3, પછી લખું છું 4 અને પછી લખું છું 5. ચાલો 1 નો ઘન 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 થશે. એ રીતે 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2. આ રીતે લખશું 2 નો ઘન. 23 કોઈ ન લખી નાખે અને એ થશે 8. 3 નો ઘન તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર લખાશે 3 નો ઘન અને એ થશે 27. 4 નો ઘન થશે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એ થશે 4 નો ઘન અને એ થશે 64. ચોકે ચોકે 16, 16 ચોકું 64. સાથે સાથે લખતા જજો. અને એ રીતે 5 છે તો 5 માટે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 નો ઘન 25 25 અને 25 ગુણ્યા 5 કરશું એટલે મને મળશે 125, 125. તો આ 5 સુધીના ઘન મારી સામે આવી ગયા. ચલો ફટાફટ લખી નાખજો. સર લખાઈ ગયું. વેરી ગુડ. હવે એના પછી કોષ્ટક અધૂરું રાખું છું. 6, 7, 8, 9 અને 10 સુધીના ઘન તમારે લખવાના છે, એટલે એ રીતે ત્યાં 10 સુધીની સંખ્યા લખી નાખો અત્યારે. ઠીક છે, સરસ. હવે ઘનમૂળ ની વાત કરીએ તો સૌથી પહેલા સંજ્ઞા ઘનમૂળની આ વર્ગમૂળની સંજ્ઞા છે અને ઘનમૂળની સંજ્ઞામાં તમારે શું કરવાનું છે તો કાંઈ મૂકી દેવાનો છે ત્રગડો. એકદમ સહેલું. એકલું જો ક્યુબ રાખશો તો એ વર્ગમૂળ ગણાશે, પણ અહીં 3 મૂકી દેશો એટલે એ ઘનમૂળની સંજ્ઞા થશે. બરાબર, આ થઈ ગઈ એની સંજ્ઞા. કદાચ પરીક્ષામાં પૂછાય કે ઘનમૂળની સંજ્ઞા કઈ NMMS-માં, તો યાદ રાખવાનું આ ઘનમૂળની સંજ્ઞા થશે. બરાબર. હવે ઘનમૂળ તો કે જેમ વર્ગમૂળ હતું એવી રીતે ઘનમૂળ, કે આપેલ સંખ્યાથી કોનો ઘન છે. દાખલા તરીકે વાત કરું 27, તો 27 થી કોનો ઘન છે આપણને ખબર છે, હમણાં જ આપણે લખ્યું 3 નો ઘન છે. તો એને લખાય કેમ તો કે આમ લખાય 27 નું ઘનમૂળ બરાબર 3. આને વંચાય કેમ, વાંચવું કેમ આને તો કે આને આમ વંચાય 27 નું ઘનમૂળ. બરાબર. હવે NMMS ની પરીક્ષામાં અલગ રીતે પ્રશ્ન પૂછી નાખે. કેમ પૂછે ખબર છે? સીધો આમ જ મૂકી દે. અહીંયા ખાલી જગ્યા બરાબર 3 આવું પૂછી નાખે. NMMS પર તો ગમે એમ પૂછે. તો શું સમજવાનું કે કઈ સંખ્યાનો ઘન 3 છે, કઈ સંખ્યાનું ઘનમૂળ 3 છે, અથવા તો 3 નો ઘન શું છે. તો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા 27 એટલે કે 27 આવે. ખ્યાલ આવ્યો? હજી એક દાખલો ઉદાહરણ લઈ લઈએ. હું આ લખું છું 64 અને આનો ઘન બરાબર ખાલી જગ્યા તો અહીંયા જવાબ આવશે 4.
ખ્યાલ આવ્યો? વેરી ગુડ. ચોસઠ છે એવી ઘણી બધી સંખ્યાઓ છે. આમ તો 64 છે, જો એનું આપણે વર્ગમૂળ કાઢીએ તો શું થશે? તો 8 આવે. પણ 64 છે એનું જો હું ઘનમૂળ કાઢું તો મને મળશે 4. યાદ રાખજો, 64 છે એનું વર્ગમૂળ, એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ કહેવાય, અને 64 છે એ પૂર્ણ ઘન સંખ્યા પણ કહેવાય. બરાબર? આ બંને વસ્તુ ધ્યાનમાં રાખજો તમારા. ઠીક છે? તો આવી રીતે 1 થી 10 સુધીના ઘનમૂળ તમારી પાસે મોટે હોવા જોઈએ. બરાબર છે? સરસ. ચાલો હવે એક સંખ્યા લખાવું છું. યાદ રાખો, હવે આની ડિટેલમાં તો જો કે આનો મેં વિડીયો બનાવેલો છે ઘન અને ઘનમૂળનો, એટલે ડિટેલમાં સ્ટડી જો તમારે કરવી હોય તો મારો વિડીયો જોઈ લેજો. એવું કહેતા હોય તો લિંક મૂકી દઈશ આપણે NMMSના ગ્રુપમાં, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? પણ યાદ અત્યારે હું સંખ્યા લખાવું છું. 1 લખાવું છું, 2, 3, પછી લખાવું છું 7 અને 8. ચાલો, આ જે 4 સંખ્યા લખી છે એની વિશેષતા કોઈને ખબર છે ઘનમૂળના સંદર્ભમાં? કોઈને ખ્યાલ છે ને વિશેષતા? જો અત્યારે 7 છે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં ઓનલાઈન જોડાયેલા છે, અને યુટ્યુબમાં પણ મેં કીધું સાથે સાથે ચાલુ છે. તો યુટ્યુબમાં અત્યારે 12 મિત્રો જોડાયેલા છે. બરાબર? સોરી, 10 મિત્રો. તો 10 અને 7 17 માંથી જેને પણ ખ્યાલ હોય એ મને કહે. યુટ્યુબમાં જે મિત્રો છે એ કોમેન્ટમાં લખી શકે છે, અને ઓનલાઈન જે આમાં ટીમ્સમાં છે એ લોકો મને માઇક અનમ્યુટ કરીને કહી શકે છે કે આજે મેં 4 સંખ્યા લખી છે, 4 સંખ્યાની વિશેષતા ખબર છે કોઈને? ઘનમૂળના સંદર્ભમાં જાદુ જેને કહેવાય, મેજિક. ઓકે, કઈ વાંધો નહીં. હમણાં 4 સંખ્યાને હું બાજુમાં રાખું છું, તમને હમણાં યાદ આવી જશે. જોજો, અહીં બાજુમાં રાખી દઉં છું. જોજો હવે 1 નો હું ઘન કરું તો મને શું મળશે? તો કે 1 મળશે. એવી રીતે હું 11 નો ઘન કરીશ તો મને શું મળશે? કદાચ તમને ખ્યાલ નહીં હોય, એ મળશે 1331. બરાબર? એવી રીતે હું કદાચ 21 નો ઘન કરીશ, હું અત્યારે શોધતો નથી, લાંબી સંખ્યા થાય, પણ એમાં પણ જો આમાં 1 આવ્યો, આમાં પણ એકમનો અંક 1 આવ્યો છે, આમાં પણ એકમનો અંક શું આવશે? 1 આવશે. ટૂંકમાં કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય અને જો એનો ઘન કરવામાં આવે તો મને 1 જ મળે. બરાબર? એવી રીતે 4 છે, હું 4 નો ઘન કરું તો મને મળશે 64. બરાબર? 4 નો હું ઘન કરું તો મને મળશે 64. ચાલો, મને કોણ કહેશે 14 નો ઘન કેટલો થશે? ચાલો, 14 નો ઘન ફટાફટ. ચાલો, ગુણાકાર કરી નાખો, મને જવાબ ફટાફટ આપો. ચાલો, ભક્તિ કેટલા થશે? કઈ વાંધો નહીં, ચાલો હું કહી દઉં છું. એ થશે 2744. યાદ રાખજો. બરાબર? આટલી વાર જો કે ગુણાકારમાં ન લાગવી જોઈએ, કઈ વાંધો નહીં. હું એવી રીતે 34 નો ઘન કરું, દાખલા તરીકે 24 તો હું 34 નો ઘન કરું તો એનો મને જવાબ મળશે. કઈ વાંધો નહીં. હવે હું જો મેં લખી નાખ્યો છે 39304. કહેવાનો મતલબ શું છે કે જો એકમનો અંક 4 હોય, જો આમાં 14 માં એકમનો અંક શું છે? 4. આમાં શું છે? 4.
તો એનો જ્યારે ઘન કરીશ તો મને એકમનો શું મળશે? 4 જ મળશે. છે ને જાદુ? ખ્યાલ આવ્યો? એવી રીતે હજી એક આંકડો લઈ લઉં છું. ધારો કે હું લઉં છું 5, તો 5 નો વર્ગ થશે, 5 નો ઘન થશે 125. જોજો 5 આવ્યો પાછળ. હવે લઉં છું 15, તો 15 ગુણ્યા 15 225, અને એને ગુણ્યા જ્યારે 15 કરીશ, એટલે કે 15 નો જ્યારે હું ઘન કરીશ ત્યારે મને મળશે 3375. ખ્યાલ આવ્યો? તો અહીં પણ શું છે? પાછળ 5 આવ્યો. ખ્યાલ આવ્યો? ચાલો હજી એક લઈ લઉં છું. ધારો કે 25 નો વર્ગ કરું છું, 25 નો ઘન, સોરી, તો 25 નો જ્યારે ઘન થશે તો 25 ગુણ્યા 25 625, અને 625 ગુણ્યા પછી 25 કરીશ એટલે મને 15625 મળશે. તો અહીંયા પણ મને શું મળ્યા? 5 મળ્યા. બરાબર છે? એકમનો અંક 5 છે તો 5 મળ્યો. હવે જોજો જાદુ ક્યાં આવે છે. હું એ અલગ પેનથી લખું છું. હું 2 લખું છું. 2 નો ઘન શું થશે? તો કે 8 થશે. બરાબર? 2 નો ઘન શું થયો? 8 થયો. 12 નો ઘન કરીશ તો મને મળશે 1728. બરાબર? હવે 3 નો ઘન કરું છું. 3 નો ઘન મને આવે છે 27. 13 નો ઘન જો કરીશ તો મને આવશે 2197. પાછળ શું આવ્યો? 7 આવ્યો. જો 3 હશે તો 7 આવશે. ખ્યાલ આવ્યો? 2 હશે તો 8 આવશે. તમારે યાદ શું રાખવાનું છે કે આ 4 આંકડા છે ને, 4 આંકડામાં જ ઘન અને ઘનમૂળ જળવાતું નથી. આ આખી થિયરી આપણા પહેલા સેમની અંદર આવી ગઈ છે, અને એનો એક વિડીયો મેં અલગથી બનાવેલો છે, મારી ચેનલમાં જ છે, અને હું આજે આપણા ગ્રુપમાં પણ મૂકી દઈશ. ખ્યાલ આવ્યો? એવી રીતે 7 છે, જો હું 7 નો ઘન કરું તો મને થશે 343, એટલે કે 343. બરાબર? શું આવ્યું? જો 7 હશે તો 3 આવશે, અને એવી રીતે જો હું 8 કરું, એટલે કે 8 નો ઘન કરું તો મને મળશે 512. પાછળ શું મળ્યું? 12 મળ્યું. બરાબર? હવે હું તમને વિધાન લખાવું છું, આખું સમજજો. વિધાન સાથે સાથે લખજો, યાદ રાખો. અને આ જે હું લખાવું છું ને એમાંથી પ્રશ્ન મોટા ભાગે પૂછાય જ છે કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તે સંખ્યાનો ઘન ના એકમનો અંક 8 થાય. બરાબર? આ પેલું વિધાન. બીજું વિધાન કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો જો 2 હોય તો 8 થાય. જો 3 હોય તો તે સંખ્યા ના ઘનના એકમનો અંક 7 થાય. ફરીથી, જો કોઈ સંખ્યાનો એકમનો અંક 2 હોય તો તે સંખ્યાનો જો ઘન કરવામાં આવે તો એ ઘનના એકમનો અંક 8 થાય.
અને જો કોઈ સંખ્યાનો એકમનો અંક 3 હોય તો તે સંખ્યાનો ઘન કરતા જે સંખ્યા મળે છે તેનો એકમનો અંક જે છે એ આપણને 7 જોવા મળશે. ખ્યાલ આવ્યો? એવી રીતે 8 હોય તો 2 અને 7 હોય તો 3. બરાબર. હવે કોષ્ટક બનાવી નાખીએ અને એને આધારે આપણે આ જે મુદ્દો છે એને વધારે સ્પષ્ટ સમજીએ. ચાલો, લખાઈ ગયું હશે બધાને. ન લખાણું હોય તો ફરી પાછું લખાઈ દઈશું. એક કોષ્ટક આપણે બનાવીએ. અહીં લખીએ છીએ આપણે સંખ્યાનો એકમનો અંક. અહીં લખીએ છીએ તે સંખ્યાના ઘનનો એકમનો અંક. ઠીક છે? ઓકે, ચાલો હું હવે એક, બે, 3, 4, 5, 6, 7. 1 હશે તો એનો એકમનો અંક મને 1 મળશે. 2 હશે તો એનો એકમનો અંક મને મળશે 8. 2 છે તો એનો એકમનો 8. 3 છે તો એનો મળશે મને 7. 4 છે, બરાબર, તો એનો મને 4 ના 4 રીએ, 5 ના 5 રીએ, 6 ના 6 રીએ, ફરી પાછું આવ્યું 7. બરાબર. તો આ 7 જે છે એ 7 ના અહીં શું હતું? 3 નું 7 હતું ને, તો અહીં 7 નું શું થઈ જશે? 3 થઈ જશે. બરાબર. એટલે ઊંચું જવા દો. પછી 8 હશે તો અહીંયા 8 નું શું હતું? 2 નું શું હતું? 8 હતું. તો અહીંયા 8 નું 2 થઈ જશે. અને ફરી પાછું બાકીનું જે હતું એ એમને એમ, એટલે કે જો 9 હશે તો એનો 9 રહેશે. અને જો 0 હશે એકમનો અંક તો એ હકીકતમાં આમ તો 3 શૂન્ય મને મળે. બરાબર. અહીંયા 3 શૂન્ય લખી નાખજો. સેજું નાનું કરતો એટલે તમને વધારે ખ્યાલ આવે. હવે કહો તો પરીક્ષામાં તમને પ્રશ્ન કેવો પૂછાય? બરાબર. જો એક પ્રશ્ન લખું છું. કે ધારો કે આમ તો આ પ્રશ્ન છે ને અગાઉ NMMS માં પૂછાઈ ગયેલો છે ને, આપણી બુક આપણે જે એક્ઝામ હતી એમાં પણ એક વખત આ પ્રશ્ન હતો. પ્રશ્ન આવો પૂછાય કે 12,951 નો ઘન કરતા મળતી સંખ્યા ના એકમનો અંક શું હશે? હવે જો તમારી પાસે આ થિયરી ન હોય ને, એટલે તમે શું કરો ખબર છે? પ્રશ્નને માર્ક તો જવા ન દેવાય. NMMS માં એક માર્કની વેલ્યુ હોય. એટલે 12,951 છે, આનો મારે ઘન કરવાનો છે. એટલે 12,951 જે છે એને ગુણ્યા 12,951 કરું. આનો જે જવાબ આવે, બરાબર, જે પણ જવાબ આવ્યો એને ગુણ્યા વળી પાછા 12,951 કરું. અને એનો જે જવાબ આવશે એ આખા જવાબમાં મારે છેલ્લો આંકડો જોવાનો. પહેલા તો 5 આંકડાનો તમારે 5 આંકડા સાથે ગુણાકાર કરવાનો, એટલે તમને 10 આંકડાનો એક સરસ મજાનો જવાબ આવે. હવે 10 આંકડાનો વળી પાછો 5 આંકડા સાથે ગુણાકાર કરો એટલે 15 આંકડાનો જવાબ આવે. 15 થી 16 આંકડાનો. બરાબર. અને એ 16 આંકડામાં તમારે જોવાનો પાછો છેલ્લો આંકડો. ખ્યાલ આવ્યો?
એટલે એ તમારે એ 16 આંકડા સુધીનો ગુણાકાર કરવા માટે પૂરેપૂરી 5 મિનિટ તમારી બગડે. કેમ કે એનએમએમએસની પરીક્ષાની અંદર સમય પણ એટલો મહત્વનો છે. મોટાભાગના વિદ્યાર્થીઓ જેટલા પણ પેપર અધૂરું રહે છે એને પ્રશ્ન પૂછવામાંથી એ જ કહે છે કે સાહેબ ગણિતના પેપરના પ્રશ્નો જે છે ને સોલ્વ કરવામાં વધારે વાર લાગી ગઈ. એનું કારણ તો કે એની પાસે આવી ટ્રીક ન હોય. હવે તમારે જોવાનું શું છે, તો અહીંયા ખાલી તમારે છેલ્લો આંકડો જોવાનો. એ છેલ્લો આંકડો શું છે? એકડો છે. તો એનો મતલબ એમ કે આ એક શું છે સામે એક, તો આનો જવાબ એક આવે. બસ વાતથી પૂરી. હવે કદાચ તમને એમ પૂછે કે એક સંખ્યા આવી છે 35,928 છે, ધારો એક્ઝેક્ટ આવું ન હોય, 5 આંકડાના આવા પ્રશ્ન પૂછાય કે ભાઈ હું આનો ઘન કરું છું, બરાબર, એમ પૂછશે કે હું આનો ઘન કરું છું, તો એનો જે જવાબ આવશે એનો એકમનો અંક શું હશે, તો આપણો એનો ગુણાકાર કરવાનો બેસાય, બરાબર છે. શું તમારે જોવાનું, તો કે છેલ્લો આંકડો જોવાનો. છેલ્લો આંકડો શું છે? આઠડો. અહીંયા 8 છે, તો 8ની સામે શું છે ભાઈ? તો કે આ બગડો રહ્યો. ખ્યાલ આવ્યો? 8ની સામે શું છે? બગડો. તો એનો મતલબ એમ કે આ સંખ્યાનો ઘન કરતા એનો જે એકમનો અંક છે એ 2 હશે. છેલ્લો આંકડો બગડો હશે. આટલું ઈઝી થઈ જાય. તો એના માટે તમારે શું યાદ? જો મેં અલગ કલર જ રેખા છે. તમારે જો 1 હોય તો 1 આવે, 4 હોય તો 4, 5 હોય તો 5, 6 હોય તો 6, 9 હોય તો 9. ફેર ક્યાં પડે છે? તો કે ખાલી 4 જ જગ્યાએ ફેર પડે. ક્યાં ક્યાં? એક પડે છે 2 માં, એક પડે છે 3 માં, એક પડે છે 7 માં, એક પડે છે 8 માં. અને એમાંય એકબીજા સાથે એકબીજા સાથે જોડાયેલા છે. કઈ રીતે? 2 છે એની યારે 8 જોડાયેલ છે, 3 છે એની યારે 7 જોડાયેલ છે. જોઈ લેજો. 2 8 તો અહીં 8 2, 3 7 તો અહીં 7 3. એકદમ ઈઝી, બરાબર. જો આ વસ્તુ તમને ખબર હોય તો તમને એનએમએમએસમાં આરામથી 1 થી 2 માર્કનો ફાયદો થાય, બરાબર. પ્રશ્ન પૂછાય જ છે, ઘણી વખત પૂછાય છે, પણ જો આ થિયરી, આ મેજિક, આ જાદુ આપણી પાસે ખ્યાલ નથી હોતું, એટલે આપણે એનાથી. બાકી જો ઘન કરતા બધાને આવડે, કોઈ પણ સંખ્યાનો ઘન શોધવો હોય તો આરામથી આવડી જાય. તમને એમ પૂછે કે 37નો ઘન શોધીને કયો, બરાબર છે, તો તમે સરળતાથી 37નો ઘન શોધી નાખો. કંઈ અઘરું નથી એમાં. 37 ગુણ્યા 37 અને એને ગુણ્યા 37, બરાબર છે. અને ઘનમૂળ શોધતા તો એ પણ આવડે. હમણાં આપણે એનો એક દાખલો કરી લે, તમને એ પણ ખ્યાલ આવી જશે. પણ પૂછાશે શું? તો કે આવું પૂછાય, ત્યાં આપણે મજબૂર બનીએ, ત્યાં ઘણી વખત આપણા માર્ક્સ છે એ કપાતા હોય છે. ખ્યાલ આવ્યો? સરસ. ચાલો, તો હવે આના માટે તમારે આ જે પાઠ્યપુસ્તક છે એની અંદર ઘણા બધા સ્વાધ્યાયના દાખલાઓ આપ્યા છે, તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે આવા જ આ ચેપ્ટરને લગતા કેટલાક પ્રશ્નોનો આપણે અત્યારે ચર્ચા કરીને આપણે આજનો પીરિયડ પૂરો કરીએ. સૌથી પહેલાં જ વાત કરવાની છે મારે ઘન શોધો, બરાબર. ઘન કઈ રીતે શોધવો? તો ધારો કે 12નો ઘન મારે શોધવો છે, તો હું શું કરીશ? તો કે 12 ગુણ્યા 12 કરવા પડે. હવે આપણી પાસે એવી કોઈ મેથડ નથી કે એક સાથે 3 સંખ્યાનો ગુણાકાર કરી શકીએ. તો એના માટે આપણે શું કરવું પડે? તો કે તમારે 2 સંખ્યાનો ગુણાકાર કરવો પડે. પહેલાં આ 2નો ગુણાકાર કરવાનો, પછી આ 2નો કરવાનો. એટલે ચાલો આપણે કરીએ. તો સૌથી પહેલાં 12 ગુણ્યા 12 કરીએ છીએ. ચાલો 12 ગુણ્યા 12 કરીએ. 0 12, 2 2 4 અને 2 1 2, એટલે શું આવશે? 144, બરાબર. 144 આવ્યા. હવે એ જે 144 આવ્યા છે, આનો જવાબ 144 આવ્યો છે, એને ગુણ્યા પાછા 12 કરવાના, બરાબર. તો ચાલો એને ગુણ્યા પાછા 12 કરીએ આપણે. એટલે 144 ગુણ્યા 12, અહીંયા આવે 0, આગળ એકડો છે, પહેલા દશકનું સ્થાન લેવાનું, એકડો છે એટલે 144 ને 144 રહેશે. હવે 2 4 8, ફરી પાછા 2 4 8, 2 1 2, કરો સરવાળો. 8 4 વત્તા 8 એટલે કેટલા થશે? તો કે 12નો બગડો વધ્યા 1, 4 ને 1 5 ને 2 7 અને 1, જવાબ આવશે 17 28. ખાલી 1 મિનિટની અંદર તમારો આ દાખલો છે એ પૂરો થઈ જાય. એકદમ ઈઝી ને એકદમ સહેલો છે, સહેલો ઈઝી, બરાબર. ઓકે, લખી નાખો. હવે મેં માટેની કેટલીક વાત કીધી હતી કે તમે વર્ગ કરજો,
અને એનો ઉપયોગ જ્યાં જ્યાં થાય ત્યાં કરજો. હવે એ આપણે જે વાત કરી હતી એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. કઈ રીતે કરવાનો ચાલો જોઈએ. જો તમારી પાસે વર્ગની માહિતી હોય તો તમે આ દાખલા કઈ રીતે સરળતાથી કરી શકો ચાલો એની વાત કરીએ આપણે હવે. ધારો કે તમને એવો પ્રશ્ન પૂછાય કે ઓકે 24 નો ઘન શોધો અથવા 24 નો ઘન બરાબર ખાલી જગ્યા, અથવા આમ પણ પૂછાઈ શકે કે 24 નો ઘન બરાબર ખાલી જગ્યા. હવે જો તમારી પાસે 1 થી 25 સુધીના ઝાંખું દેખાય છે કે સાવ નથી દેખાતું? હેલો, કોને પ્રશ્ન હતો? અવની દેખાય છે બેટા હવે? હા સર. ઓકે ઓકે ડન. કદાચ નેટવર્ક ઇશ્યુ હોય, નેટવર્કને લીધે કદાચ ન દેખાતું હોય, કંઈ વાંધો નહીં. હા, તો ફરી પાછા આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવીએ છીએ. હવે પ્રશ્ન એવો હતો કે 24 નો ઘન. 24 નો ઘન એટલે આપણને ખબર છે શું થાય, તો કે 24 ગુણ્યા 24 ગુણ્યા મારે 24 કરવા પડે. હવે જો નાની રકમ હોય 20 સુધીની તો તમને ગુણાકાર સહેલો પડે, પણ મોટી રકમ હોય તો શું કરવાનું? તો અહીં તમારે રીત તો ઈ જ છે, પણ જો તમારી પાસે 1 થી 30 સુધીના કે 1 થી 25 સુધીના વર્ગ મોટે હોય તો તમારો એક ગુણાકાર જે છે એ ઓછો થઈ જાય કરવો. કઈ રીતે સમજજો. 24 ગુણ્યા 24 ગુણ્યા 24 છે. હવે એનો મતલબ એમ કે 24 ગુણ્યા 24 એટલે કે 24 નો વર્ગ તમારી પાસે જો ખબર હોય તો લખી નાખો. ઈ થશે 576. આપણને ખબર છે 24 તો 576 થાય. તો તમારો આ ગુણાકાર કરવાનો સમય છે એ બચી જાય. 24 ગુણ્યા 24 નો ગુણાકાર એનો વર્ગ જો તમને ખબર હોય ને તો 24 ગુણ્યા 24 576 એને ગુણ્યા 24 તમારે ખાલી કરવાના રહીએ. એટલે હવે તમારે શું ખાલી એક જ ગુણાકાર કરવાનો રહીએ 576 એને ગુણ્યા 24 કરશો અને જે જવાબ આવશે તમારો ફાઇનલ જવાબ થશે. ચાલો કરી નાખીએ. 6 2 12 નો બગડો વધી આવી 1, 7 2 14 ને 1 15 વધી આવી 1, 5 2 10 ને 1 11. વેરી ગુડ. 6 ચોક 24 નો ચોકડો વધી આવી 2 બરાબર. 7 4 28 29 અને 30 વધી આવી 3 અને 5 4 20 ને 3 શું આવશે તો કે 23 23. ચાલો આ 4 અહીંયા 2 5 ને 3 8 અહીંયા આવશે 3 અહીંયા આવશે 1 એટલે આનો જે જવાબ છે એ થશે 13,824 છે. ઇઝી. બરાબર 13,824. તો આવી રીતે ઘન જો તમારી પાસે વર્ગની માહિતી હોય તો તમને ઘન કરવું સહેલું પડે. સરસ. ઓકે, હવે એના પછી છેલ્લો દાખલો આજના દિવસનો, અને પછી તમને જસ્ટ હોમવર્ક આપી દઈશ. હવે વાત કરવાની છે આપણે ઘનમૂળ શોધો. બરાબર, ઘનમૂળ શોધો. એક સહેલો દાખલો આપણે કરીએ બરાબર, અને પછી આપણે સમજીએ. વાત કરીએ છીએ પેલું. ધારો કે 512. આનું મારે ઘનમૂળ શોધવાનું છે. અવિભાજ્ય રીતે જ આપણે ઘનમૂળ શોધવાનું છે. એટલે હું 512 અહીં લખી અને જેમ આપણે કરતા એ રીતે હું આને સીડીવાળી રીત પણ કહું છું અને અવિભાજન રીત કહેવાય હકીકતમાં. તો આના માટે તમને વિભાજ્યતાની ચાવી આવડી જોઈએ. મારો એક પીરિયડ વિભાજ્યતાની ચાવી ઉપર પણ રહેશે. આજના પીરિયડ પછી થોડુંક ભૂમિતિ મારે કરાવવાનું છે, ખાસ કરીને ત્રિકોણ અને ચતુષ્કોણના ગુણધર્મો અને એના દાખલાઓ. એટલે આવતીકાલનો પીરિયડ કે જ્યારે પણ પાછા મળીએ એ પીરિયડ બિલકુલ કોઈ મિસ ના કરે. ઠીક છે? ઓકે,
ચલો પાછળ 2 છે, બરાબર, એનો મતલબ એમ કે આને 2 વડે ભાગી શકાય. ચલો આ 2 વડે હું આને ભાગીશ એટલે મને જવાબ મળશે 256. જો તમને ડાયરેક્ટ ન ખ્યાલ આવે તો તમે ભાગાકાર કરી શકો છો. ફરી પાછું પાછળ 6 આવ્યો છે, એનો મતલબ એમ કે આને અહીં હું 2 વડે ભાગી શકીશ, એને હું 2 વડે ભાગીશ એટલે મને મળશે 128 128. ફરી પાછળ આઠડો છે એટલે 2 વડે ભાગી શકાય, બરાબર, કેમ કે આપણને ખબર છે બેકી સંખ્યા જેટલી છે ને 2 વડે તમે ભાગી શકો, બરાબર. જેને એકમના અંક 2 4 6 8 કે 0 હોય એને તમે 2 વડે ભાગી શકો. એટલે આને તમે 2 વડે ભાગશો એટલે મને જવાબ મળશે 64 64. પાછળ 4 છે, 2 4 6 8 એટલે કે ફરી પાછું 2 વડે ભાગ ચાલશે તો આપણને ખબર છે 32 2 64 થાય. ફરી પાછું 2 વડે ભાગ આલશે આપણને ખબર છે 16 2 32 થાય. ફરી પાછા 2 વડે ભાગ આલશે આપણને ખબર છે 8 2 16 થાય. ફરી પાછા 2 વડે ભાગ આલશે એટલે શું આવશે 4 આવશે. 2 વડે ભાગ આલશે 2, ફરી પાછા 2 અને 1, બધા 2 જ આવે છે. છેલ્લે જ્યારે 1 આવી જાય ત્યારે તમારે અટકી જવાનું. અહીં શોધવાનું શું છે, આપણે ઘનમૂળ શોધવાનું છે. એટલે મારે 3 3ની જોડી બનાવવાની. વાહ કેટલી બનાવતો 2 ની જોડી બનાવતો, અહીંયા મારે 3 3ની જોડી બનાવવી પડશે, બરાબર છે. તો ચાલો 3 3ની જોડી બનાવીએ છીએ. આ પહેલી જોડી, આ બીજી જોડી, ત્રીજી જોડી. 3 3ની જોડી બનાવો એમાં એકે વધુ કે એકે ઘટવું ન જોઈએ. બીજી વાત કે ઈ જોડીમાં સરખી જ સંખ્યા હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? દાખલા તરીકે અહીંયા 2 બગડા છે ને પછી 3 આવી જાય તો એ જોડી ન કહેવાય. જોડીમાં 3 3 વસ્તુ સરખી હોવી જોઈએ. ચાલો આ જોડી કેની છે તો કે 2 ની છે. આ જોડી કેની છે તો કે આ પણ 2 ની છે. આ કેની છે તો કે આ પણ 2 ની છે. ઘનમૂળ છે એટલે શું કરવાનું, 3 નો ગુણાકાર, બરાબર છે. તંત્રની જોડી જે સંખ્યા આવે છે એનો ગુણાકાર કરી નાખો એટલે પછી લખી નાખવાનું 512 એનું ઘનમૂળ, બરાબર. 1 2 અને 3, 2 ને 3 વખત ગુણો, 2 દુ 4 દુ 8, એટલે આનો જવાબ આવશે 512 નું ઘનમૂળ થશે 8. એકદમ ઈઝી. ખ્યાલ આવ્યો? ઓકે, એટલું ઈઝી છે. આવા પણ પ્રશ્નો પૂછાઈ શકે. અને એક પ્રશ્ન જે બહુ પૂછાય છે કે આપેલી સંખ્યા છે એ ઘનમૂળ છે કે નહીં એ ચકાસો. ફરીથી કહું છું, પ્રશ્ન શું પૂછાશે કે આપેલી સંખ્યા છે એ ઘનમૂળ છે કે નહીં એ ચકાસો. તો એને કઈ રીતે ચકાસવી, ચાલો એની એક ચર્ચા કરી લઈએ. ચાલો લખાઈ ગયું હશે. હવે પ્રશ્ન પૂછાય 72 એ પૂર્ણ ઘન સંખ્યા છે કે નહીં. બોતેર એ પૂર્ણઘન સંખ્યા છે કે નહીં, આ પ્રશ્ન છે, બરાબર છે. પૂર્ણઘન એટલે કે એનું ઘનમૂળ નીકળે છે કે કેમ એ જોવાનું છે. તો એ જ રીતે જેમ આપણે કરીએ છીએ, ચાલો અહીં લખી નાખું છું 72 અને એને આપણે 1 by 1 જેમ અવિભાજ્ય આપણે જેમ રીતે કરતા હતા એવી રીતે 1 by 1 કરતા જઈએ. ચાલો પાછળ શું છે 2 છે એટલે 2 વડે ભાગ ચાલશે. આપણને ખબર છે 36 2 72 થાય. પાછળ 6 આવ્યો, ફરી પાછા 2 વડે ભાગ આલશે, શું આવશે 18 2 36 થાય. પાછળ 8 છે, ફરી પાછા 2 વડે ભાગ આલશે, શું આવશે તો કે 9 2 18 થાય. હવે આવ્યો 9, એકી સંખ્યા છે એટલે 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે ચાલે છે તો કે હા 3 ના પાડામાં આવે છે. 3 વડે ભાગ ચલાવશું એટલે અહીંયા આવશે 3, ફરી પાછું 3 આવશે એટલે 1. 1 આવી જાય અહીંયા તમારે અટકી જવાનું. હવે શું છે ભાઈ તો કે ઘન છે, બરાબર. પૂર્ણ ઘન છે કે નહીં જોવાનું છે. પૂર્ણ ઘન, ઘન એટલે 3 3ની જોડી બનાવવાની છે. તો જો 3 3ની જોડી બનાવી આપણે. ચાલો આ 3ની જોડી બની ગઈ, જોઈ લો 3 3 બગડા છે. ચાલો આની જોડી બની ગઈ. અને 2 નો ઘન કેવો તો કહી શકાય. આની જોડી બની તો કે ના બની છે. 3ની જોડી તો કે નથી બની. 3 2 જ છે. હોવા કેટલા જોઈએ મારે 3 3 હોવા જોઈએ. કોઈ પણ સંખ્યા છે એ 3 3ની જોડીમાં જ હોવી જોઈએ. અહીંયા 3 છે એ 3 નથી, 2 જ છે. એનો મતલબ એમ કે આ 72 છે પૂર્ણઘન સંખ્યા નથી, બરાબર. 72 છે પૂર્ણઘન સંખ્યા નથી. ક્યારે હોત પૂર્ણઘન સંખ્યા તો કે કાં અહીંયા વધારાના 1 3 હોત અથવા આ 2 3 નીકળી જાત તો.
કાં એકે તગડા જ ન હોત અથવા એક વધારાનું 3 હોત તો એ પૂર્ણઘન સંખ્યા બની જાત. બરાબર છે. આ ખાલી તમારી ધારણા માટે આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. ઠીક છે. તો ઘન અને ઘનમૂળમાં મહત્વની જે વાતો હતી, મહત્વના જે મુદ્દાઓ હતા એની ચર્ચાઓ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. ચાલો હવે 8 મિત્રો છે, 7 મિત્રો છે અત્યારે માઇક્રોસોફ્ટ ટીમ્સમાં છે અને યુટ્યુબની અંદર 12 મિત્રો છે. વેરી ગુડ. તો 12 અને 7, ચાલો 19 મિત્રોમાંથી કોઈને કંઈ પણ પ્રશ્ન હોય તો બોલો. યુટ્યુબમાં જે મિત્રો જોવે છે એમાંથી કોઈને પ્રશ્ન હોય તો એ કોમેન્ટમાં પોતાનો પ્રશ્ન રેઝ કરી શકે છે. અને ટીમ્સમાં જેટલા લોકો ઓનલાઈન છે એમાંથી કોઈને પ્રશ્ન હોય તો એ અનમ્યુટ કરીને પૂછી શકે છે. આજે એક ખૂબ સારી વાત કહેવાય કે આપણી સાથે 6ઠ્ઠા અને 7માના 2-3 વિદ્યાર્થીઓ પણ છે. ઓકે, છે કોઈને કંઈ પ્રશ્ન NMMS ને લગતો? જો વર્ગ અને વર્ગમૂળ પેલું પીરિયડ આપણે એ જોયો હતો અને આજે ઘન અને ઘનમૂળની વાત કરી. નેક્સ્ટ પીરિયડ જ્યારે આપણે જશું ત્યારે એમાં આપણે ભૂમિતિ ચાલુ કરવાની છે. ચાલો યુટ્યુબની અંદર હા નથી કોઈ પ્રશ્ન. 2 કોમેન્ટ આવી છે સર, પ્રશ્ન નથી. યુટ્યુબમાં 2 કોમેન્ટ આવી છે અત્યારે ઓનલાઈન. યુટ્યુબ ઓનલાઈનની લિંક છે હું તમને મૂકી દઉં છું. અને જે મિત્રો આજે નથી જોડાઈ શક્યા અથવા તમને એવું થાય છે કે મારે આ વિડીયો પાછો જોવો છે, આગળનો પહેલો પીરિયડનો પણ પાછો જોવો છે, તો પણ તમે જોઈ શકશો. બરાબર છે. અને આ લિંક છે હમણાં તમને આપણા ગ્રુપની અંદર શેર કરી દઈશ. ગમે ત્યારે એમ થાય NMMS થી પરીક્ષાને આગલે દિવસે મારે વિડીયો જોવો છે તો પણ તમે ત્યાં જોઈ શકશો. બરાબર, એની ટાઈમ ગમે ત્યારે ગમે ત્યાંથી. યુટ્યુબમાં જે કોમેન્ટ આવી છે સર પ્રશ્ન નથી. થેન્ક યુ સર, થેન્ક યુ સર. 2 કોમેન્ટ આવી છે, સરસ. ચાલો ચલો તમારામાંથી કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો. થેન્ક યુ સર. નથી પ્રશ્ન, નથી પ્રશ્ન, નથી. ઓકે ઓકે, વેરી ગુડ. અવની નથી. વેરી ગુડ. ચાલો ભક્તિબેને પણ વાત કરી. ઓકે ચાલો તો આટલું રાખીએ છીએ. કંઈ પ્રશ્ન હોય તો મને ગ્રુપમાં પૂછજો. હોમવર્કની અંદર 1 થી કરી અને 10 સુધીના ઘન અને ઘનમૂળ ફરી પાછા પાકા કરજો. વર્ગ અને વર્ગમૂળની પણ મેં વાત કરી હતી, એ પણ ફરી પાછી તમે કંઠસ્થ પાકા કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. સારું, તો આટલું રાખીએ છીએ.